પરમ દિવસે સાંજે 11:30 જે 7ના રિક્ટર સ્કેલ જેવો ભૂકંપ અનુભવી અને અમારી સોસાયટીના 1500-2000 વ્યક્તિઓ નીચે આવી ગયા સીડીથી જાણે ધરતીકંપનો અહેસાસ કરીને। એ 11:30ની ઘટના લઈને અમારા લોકો ત્યાં પહોંચ્યા। અમે લોકોને એસએમસીને વિનંતી કરી, બિલ્ડરોને વિનંતી કરી, કોઈ વ્યક્તિ, કોઈ સરકાર, કોઈ પ્રશાસન હજી સુધી આગળ નથી આવતું। આજે બે દિવસ વીતવા છતાં આજે તમે જોઈ શકો છો અહીંયા અમારી પાણીની પાઇપલાઇન, ગેસની પાઇપલાઇન, એસએમસીના કોઈ અધિકારી સામે આવતા નથી અને અત્યારે એમનું જેસીબી મશીનથી અહીંયા કટિંગ થઈ રહ્યું છે। અહીંયા અમારા 400 પરિવારના લોકો ઘર વિહોણા થઈ અને આજુબાજુમાં રહી રહ્યા છે। એકદમ ડરનો, ભયનો માહોલ છે। આ પ્રશાસન ક્યારે જાગશે? ગુજરાત સરકાર આમાં કેમ જવાબદારી નથી લેતું? સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આટલી વિનંતી છતાં 1500-2000 વ્યક્તિઓ વિનંતી કરતા રહ્યા તો પણ 2 દિવસ સુદ્ધા એમની ઊંઘ નથી ઉડી। સો અમારું નમ્ર નિવેદન છે કે સરકાર આમાં ઉગ્ર અમારી રજૂઆતને સાંભળી અને તાત્કાલિક ધોરણે પરિણામ લાવે।